સમાચાર વડોદરાથી વડોદરાના સુભાનપુરામાં ફરસાણના ગોડાઉનમાં આગ લાગી છે। સિલિન્ડર પર પાણી ગરમ કરતા સમયે આગ લાગી છે। આગની સાથે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયું છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। આગ અને બ્લાસ્ટની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। તો સિલિન્ડર ઉપર પાણી ગરમ કરતા સમયે આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। જો કે હાલ અન્ય કોઈ જાનહાનિના સમાચાર નથી। આગની સાથે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયું હતું। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। પ્રોડક્શન ને આ એક મેન્યુફેક્ચરિંગ હાઉસ યુનિટ છે કે બાકી બધા ગોડાઉન તરીકે છે અને એટલું બધું એમનું એ રીતે બને કે ના પૂછો વાત। પ્રોડક્શન સારું એવું છે। ગેસનું બોટલ ફાટ્યું છે, કેટલી ગંભીર બાબત કહેવાય? બહુ જ ગંભીર બાબત કહેવાય ને। તો એમને અન્ડરસ્ટેન્ડિંગ કે એટલું બધું પ્રોડક્શન કરે એટલી ગરમીની અંદર ગેસના બોટલ પેલા અડધો કલાકની અંદર એકદમ ઠંડાઈ થઈ જાય, ગરમ પાણી મૂકે ને એટલે ટેમ્પરેચરની અંદર એર સર્ક્યુલેશન કશું જ નહીં એવી રીતે રાખે તો આખું બધાની અને જૂનું બિલ્ડિંગ છે, વર્ષો જૂનું।